નહોતું આવડતું, તો બાપાએ શીખવાડ્યું. પણ છેક રાત સુધી એમણે વાત કરી, સુવા જાય ને ત્યાં સુધી. અને પછી પણ અમારું ઇન્ટરવ્યુ પત્યું, બધું પત્યું, પછી તો એ ઘરે ગયા. રાત્રે પણ એમના ટેક્સ્ટ આવે કે જો અત્યારે છે ને હું બાપાને સુવડાવી રહી છું, સ્વામીને પાણી પીવડાવી રહી છું, હવે મેં બાપાને પેલો રૂમાલ આપ્યો, સ્વામીના માથેથી આમ હાથ ફેરવો, આમ કર્યું, બાપાને હવે પગ દાબી રહી છું, હવે બાપા આરામમાં ગયા, હવે હું સૂઈ જાઉં છું. શી કેપ્ટ ઓન ટેક્સ્ટિંગ મી કે ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ. પણ એ બહેને પછી જે વાત કરી છે એ બહુ સમજવા જેવી છે ખરેખર. એટલે અમે છૂટી છવાઈ વાત કરી હતી. મારા શબ્દોમાં એ બધું કન્ડેન્સ કરી અને તમને કહું છું. એ બેન કે કલ્પેશભાઈ, આ મને સત્સંગ મળ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. બાપાએ મારા ઉપર, મારા હૃદયમાં તો શાંતિ કરી, પણ મારા ઉપર બહુ મોટા ઉપકાર કર્યા અને 3 અતિશય મોટા ઉપકાર કર્યા. બધું શું ઉપકાર? તો કે પહેલો ઉપકાર એ મારા પ્રમુખ સ્વામીનો કે એમણે મારું એક પણ દુઃખ દૂર કર્યું નથી. સતત મને મારા જીવનમાં બાહ્ય રીતે સતત દુઃખી જ રાખી છે. એક પણ દુઃખ એમણે દૂર કર્યું નથી મારું. એ મારા ઉપર સૌથી મોટો ઉપકાર. બીજો સૌથી મોટો ઉપકાર શું? કે મારા એક પણ શોખ કે એક પણ સંકલ્પ પૂરા કર્યા. એક સંકલ્પને એ કે મને કપડાનો, સારા કપડાનો, ઘરેણાનો બહુ શોખ. હું કે પહેલાં છે ને બધી પેલી કૂપનો ને બધું કાપી રાખું, 20% ડિસ્કાઉન્ટ ને 50% ડિસ્કાઉન્ટ ને બધું છાપામાં આવે ને એ બધું કાપીને બધું ભેગું કરું. પણ પછી બધું ભેગું કર્યા પછી બધું કરવાનું શું? પણ પછી કેમ કે આ તો શું, તમે કંઈક $50 આપો તો 50% ડિસ્કાઉન્ટ મળે ને, $25 તો આપવા પડે ને તમારે. ખાલી કૂપનો લઈને જવાથી થોડું મળે છે. એટલે પછી કે એમ કરતાં કૂપનો કરવાનું બંધ કર્યું કે આપણે ભાઈ આ 5 ડ્રેસ છે, બરાબર છે. એટલે કે 5 થયા, બાકી મને અને હું બધું જોઉં ને તો મારે પણ આમ ક્લોઝેટમાં શું કહેવાય 20 ડ્રેસ હોય, 25 ડ્રેસ હોય, 30 ડ્રેસ હોય, કે બધું આટલી સાડી હોય, આમ હોય, તેમ હોય. હમણાં તો એક એમના ઘરે ગયો તો મને ઘર બતાડતા હતા. પછી મને કે આ રૂમ ખોલ્યો, એટલે રૂમ હતો. કીધું ઓ આ રૂમ કોનો? તો કે ના, આ રૂમ નથી ગુરુ, આ તો ખાલી ક્લોઝેટ છે. પેલું શું કીધું એમનું નામ? વોકિંગ ક્લોઝેટ છે. અને એટલે પ્રાઉડલી એમણે બતાડ્યું કે જો આટલી સાડીઓ અમારવા, આટલા ડ્રેસ, આટલા બૂટ, બધું રાખના પડીકા છે ને એની પાછળ આપણું આખું જીવન જતું રહેશે. અને એમાં જે કરવાનું છે ને એ કરવાનું રહી જાય છે. અને સાવ ફિસોટિયા જેવી વસ્તુઓ માટે આખું આપણું જીવન જતું રહેશે. તો આ બહેને શું કીધું કે બાપાએ મારા ઉપર બીજી મોટી કૃપા એ કરી કે એમણે મારો એક પણ સંકલ્પ પૂરો કર્યો નથી, એક પણ શોખ પૂરો કર્યો નથી. એ કે મને હરવા ફરવાનો એટલો શોખ હતો. મને એમ હતું કે હવે મારા અહીંયા લગ્ન થયા એટલે હવે હું બધે ફરવા જઈશ. પણ કે આટલા વર્ષોથી મેં 4 જ વસ્તુ જોઈ છે: મારું ઘર, મારી જોબ, મંદિર અને ગ્રોસરી સ્ટોર. 5મી વસ્તુ નથી જોઈ. જાય કઈ રીતે? ઘરમાં પૈસા નથી, સગવડ નથી. અને હવે થોડીક સારી પરિસ્થિતિ થઈ છે, પણ એમણે જે પછી બોલ્યા છે ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ કે પણ સારું થયું એમણે સંકલ્પો પૂરા ના કર્યા, કારણ કે હવે આ મને માનસીમાં હું એમનું જ્યારથી કરતી થઈ ગઈ ને, હવે મને એમણે મારા બધા સંકલ્પો પૂરા કર્યા. એટલે મેં કીધું એ કેવી રીતે? તો કે મને જેટલી જગ્યાએ જવાની ઈચ્છા હતી ને, હું પ્રમુખ સ્વામીને લઈ જાઉં માનસી. અને એ જે સુખ આવે છે ને, જગ્યા પર જવા કરતાં વધુ સુખ આમાં આવે છે. અને કે એમાં બાપા છે ને, હવે મને ક્યારેક હું બાપાને લઈ જાઉં તો બાપા મને લઈ જાય. સ્વામી કે તું લઈ જાય, હું તને જગ્યા બતાડું. તો બાપા એવી જગ્યાએ મને લઈ જાય મેં ક્યારેય જોઈ જ નથી. અને એટલી સુંદર રમણીય જગ્યા. બાપા કે તું ડ્રેસ મને પહેરાવે છે, હું તને બતાડું આવે. તો કે મારે જે દુનિયાવી રીતે પણ છે ને, એ બધું ભગવાન સંબંધી થઈ ગયું. પેલું તો બહાર આપણે જઈએ તો દુનિયા સંબંધી છે, પણ આ બધું ભગવાન સંબંધી થઈ ગયું. અને કે ત્રીજી મારા ઉપર અતિશય મોટી કૃપા બાપાની એ કે એમણે મારો ભૈલો નહીં લીધો. બીજું તમારો ભૈલો ધામમાં ગયો, આ 32 વર્ષનો આટલું હેતપ્રીત,
એ કે લઈ લીધો, બહુ સારું કર્યું, હવે મને સમજાય છે. કારણ કે મને મારા ભાઈમાં હેત હતો, એ મારો આધાર હતો. એની સાથે વાત કરું ને મને શાંતિ થતી હતી. એની સાથે વાત કરવા માટે હું તલ પાપડ રહેતી હતી. પણ શું છે, ખીટીએ લટકાઈ ગયો, રાખનું પડીકું થઈ ગયો મારો ભાઈ. તો કે રાખના પડીકામાં શું આસક્તિ કરવાની? કે હવે મારે તો કેવળ પ્રમુખ સ્વામી મહારાજ એક જ આધાર. માધોજી મેરે તો તુમ હી એક, પાવ ધરન કો ઠિકાનો. કાગ કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. પેલો કોઈ વહાણ ચાલતું હોય અને મધ દરિયે પહોંચી જાય અને કોક કાગડો બેઠો હોય એના પર, પછી કે અલા હું ક્યાં આવી ગયો, ચલો હું ઉડી મારા માળા પાછો જાઉં. તે કાગડો ઉડે, ચારે બાજુ શું દેખાય? પાણી, ખારું પાણી. એક જગ્યા બેસવાની દેખાય. ફરી ફરીને આટા મારી મારીને એ વહાણ ઉપર આવીને બેસે ત્યારે એને બેસવા મળે. તો નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. મારે તમારા સિવાય કોઈનો આધાર નથી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ. દ્રવિડ એટલે પૈસા, મારા પૈસા પણ તમે છો. મારી વિદ્યા એટલે કે મારી બુદ્ધિ પણ તમે છો. મારું સર્વસ્વ તમે છો. આપણે બધા છે ને દુનિયાના આધારે સુખી રહીએ છીએ. ભલે આપણે એમ બોલીએ કે અમે તમણાં તમે હમણાં, એ બોલવાનું બહુ સહેલું છે ભાઈ. આ એમના ખરેખર થઈ જવું ને એટલે આપના સિવાય બીજો કોઈ આધાર નથી મારે. અને એ જ્યારે એમના સંપૂર્ણપણે આપણે થઈ જઈશું ને, ત્યારે ગમે તેટલા પ્રશ્નો હશે, ગમે તેટલી મુશ્કેલીઓ હશે, અંતરમાં આનંદ હશે. આ બહેનના પ્રશ્નો મટ્યા નથી, આટલા વર્ષોથી ચાલ્યા છે. પણ એ બહેનનો તમે કેફ જુઓ કે હવે મને કોઈ પ્રશ્ન નથી. હવે તો મેં બાપાને કીધું છે તમને સંપૂર્ણ છૂટ, તમારે જે કરવું એ કરો. હજી જેટલા મને થોડા ઘણા પ્રશ્નો, આમ થોડુંક પણ સપોર્ટ છે બધું લઈ લો, તમારી કરીને રાખો બસ. બીજું મારે કાંઈ નથી જોઈતું. તમને આશ્ચર્ય થશે, આ બહેનને સ્વામી બાપાના માત્ર 2 વાર દર્શન થયા છે, અને એ પણ દૂરથી. 2007માં બાપા આવ્યા હતા ત્યારે, અને પછી 2014માં આવેલા ત્યારે. એ સિવાય એમને દર્શન જ નથી થયા બાપા. આપણને એમ થાય કે ઓ અમે તો બાપાની ભેગા રહીએ ને આમ કરીએ ને તેમ કરીએ. હવે બહેનોમાં પણ એ તો ક્યાંય પાછળ બેઠા હશે. અને 2014માં જ ધારો કે રોબિન્સવિલ આવ્યા હતા તો સ્વામી પેલા સ્ટેજ ઉપર હોય, કેટલું તમને ખ્યાલ છે બહેનો ક્યાં પાછળ બેસે ને એમાંય પાછળ છે બેઠા હોય. એટલા જ દર્શન થયા છે, પણ એ દર્શનમાં એમણે બાપાને પોતાના કરીને રાખ્યા. આ પ્રગટ. અને આ જો થાય ને તો કોઈ પ્રશ્ન નહીં. અને આ પુરુષ જાણે છે હો. આપણે થાય કે આપણે મનમાં આપણે આ બધું કરીએ છીએ ને આ પુરુષ અને એમને ખબર છે નથી ખબર, એવું નથી. આ પુરુષ રગે રગનું જાણે છે. એકવાર સ્વામી બાપા અમદાવાદ હતા. ધીસ ઇઝ ઇન મે બી 94. મહેસાણા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા, અને મહેસાણા મંદિરનું આપણે સ્વામીની જન્મ જયંતિ એ વખતની વાત છે. તો મહેસાણા જતા પહેલાં સ્વામી બાપા અમદાવાદ હતા. અને બાપા અમદાવાદ હતા ને સમય અને 4-5 દિવસની જ વાર હતી, ને પછી બાપા મહેસાણા જવાના હતા. હવે આ બધો સમયો હોય મૂર્તિ પ્રતિષ્ઠા અને બાપાની જન્મ જયંતિ, એટલે બધે દેશ પરદેશથી બધા સંતો હરિભક્તો બધા આવેલા હોય, એટલે બધી નોનસ્ટોપ બધી મિટિંગો ને આ બધું ચાલતું હોય. તો આટલી બધી મિટિંગો હોય તો સ્વાભાવિકપણે પેલું બાપાને જે વોકિંગ કરતા સવારને સાંજ બાપા લગભગ અડધો કલાક વોકિંગ કરતા. તો વોકિંગ થઈ શકે એવી શક્યતા બહુ ઓછી હતી. પણ તો પણ જે બધા સંતો હતા એમને પૂછાવડાયું કે ભાઈ બાપાની મિટિંગ તો ચાલતી જ હતી સાંજે, તો એ પૂછાવડાયું કે સ્વામી વોકિંગમાં આજે આવવાના છો? આવવાના હોય તો જે બધી વ્યવસ્થા કરીએ, બધું પાત્રના પાત્રને આ ને તે, અને બધા દર્શન કરવા માટે બેસીએ. તો બાપા કે હા હું આવું છું, મિટિંગ ચાલે છે પણ હું આવવાનો છું વોકિંગમાં. એટલે બધા સંતો બેસી ગયા ને બધું થયું. બાપા 5 વાગે નોર્મલી આવી જતા હતા. સ્વામી આવ્યા નહીં, મિટિંગ ચાલુ. ત્યારે બધા એમ કે હમણાં આવશે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 5:15 થઈ ગયા. બાપા વોકિંગમાં આવ્યા ને
એટલે પૂછાવ્યું કે ભાઈ સ્વામી તમે વોકિંગમાં આવવાના છો? કેમ કે 15 મિનિટ થઈ ગઈ અને મોટે ભાગે આવે એવી શક્યતા ઓછી જ હતી. તો બાપાએ પાછું કહેવું કે ના ના ના, હું આવું છું વોકિંગમાં, કોઈ જાય નહીં, બેસવાનું બધા. તો વળી પાછા બધા થોડોક એક આંટો મારીને આવ્યા અને બેઠા. પાછી 5, 10, 15 મિનિટ, 5:30 થયા, આવ્યા નહીં. ફરી પૂછાવ્યું, બાપા કે હું આવું છું. પાછા બધા 5, 10, 15 મિનિટ બેઠા. 5:45 થયા. ફરી પૂછાવ્યું, બાપા કે હું આવું છું. દરેક વખતે સ્વામી કે હું આવું છું. અને બાપા, ધીસ ઇઝ હાઈલી અનલાઇકલી ઓફ બાપા, બીકોઝ હી વોઝ વેરી ટાઈમ પંક્ચ્યુઅલ. એ કે હું 5 મિનિટમાં આવું છું તો 4થી મિનિટે હાજર જ હોય. પણ ખબર નહીં આજે સ્વામી શું થયું. સ્વામી કે હું આવું છું, હું આવું છું, આવું છું. એમ કરતા 6 વાગી ગયા. અને પછી 6 વાગે સ્વામી બાપાને નહાવા જવાનું થયું. અને નાહીને તો પછી પેલું આરતી ને પૂજા અને પેલું સાંજની સભા હતી. એટલે 6 વાગે પછી છેલ્લે સ્વામી કહેવડાવ્યું કે ભાઈ હવે વોકિંગ નહીં થાય. પણ આ 1 કલાક સુધી શું બધા બેઠા, બધા થોડી વાતો કરે, આપણે હમણાં બાપા આવશે, હમણાં આવશે, પાછા પૂછાવે, ઊભા થાય, આમ તેમ બધું ચાલ્યા કરે. પછી રાત્રે સ્વામી બાપા આરામમાં જતા હતા ત્યારે બધા દર્શન માટે ત્યાં બેઠા હતા. તો એમાં ઘનશ્યામ બાપા સુરતના, આમાંથી ઘણા બધા સુરતના છો, કદાચ ઓળખતા હશો. ત્યાં સુરત મંદિરના મહંત અને ઘનશ્યામ બાપા જ કે એમને બધા, કેમ કે એકદમ રમૂજી અને બાપા સાથે બહુ જ સખાભાવ, બહુ હેત, સ્વામી સાથે બહુ છૂટથી વાત કરી શકે. તો બાપા આરામમાં જતા હતા. બાપા બેઠા, પેલું પાણી પીધું, ગાદલિયું કાઢ્યું. ઘનશ્યામ બાપા કે બાપા આજે તમે છે ને ખરેખરી ફિલ્ડિંગ ભરાવડાય. બાપા કે શું ફિલ્ડિંગ ભરાવડાય? અરે કે તમને ખબર જ હતી, આમે અંતર્યામી પણ તમને ખબર હતી કે તમે આવવાના નથી વોકિંગમાં. અને મિટિંગો એટલી બધી હતી, મિટિંગોની રીતે અંતર્યામી પણ નહીં, લૌકિક રીતે તમને ખબર જ હતી કે આટલી બધી મિટિંગો બધા બહાર ઉભા છે રાહ જોઈને, દેશ પરદેશથી આવેલા. તમે વોકિંગમાં આવવાના જ નતા. તમને ખબર હતી ને તોય અમને છે ને એમને લેવા લેવડાય. બહાર બધી ફિલ્ડિંગ બનાવડે. ફિલ્ડિંગ ખબર છે? ફિલ્ડિંગ છે ને, મને અમદાવાદમાં પેલી બે સોસાયટીની ટીમ વચ્ચે શનિ રવિ મેચ થાય, બરાબર? અને મેચ થાય ને તો એમાં જે પણ ટીમ ટોસ જીતે ને એ કાયમ પહેલી બેટિંગ જ લે. અને પછી 2-3 કલાક બરાબર બેટિંગ કરે, પછી બીજી ટીમને બેટિંગ આપવાનો વારો આવે આમનો. એટલે જેવી પેલાની બેટિંગ શરૂ થાય એટલે ગમે તે નિમિત્ત કરીને ઝઘડો ઉભો કરે, તે અંચઈ કરીને, તે આમ કર્યું, તે ફલાણું, પેલો આઉટ હતો ને આમ જા પર નથી રમવું એમ કરીને જતા રહે બધા. એટલે પેલા લોકો 3 કલાક ફિલ્ડિંગ ભરી હોય, પણ ફિલ્ડિંગનું ફળ બેટિંગ એ મળે નહીં. એટલે એ ફ્રીઝ પડી ગયો, આરા ફિલ્ડિંગ ભરાવડાવે છે. એટલે બાપાને કે બાપા ફિલ્ડિંગ ભરાવડાય તમે અમને. કેમ કે તું સ્વામી કે શું ફિલ્ડિંગ ભરાવડાય? તો કે અરે બાપા, તમારે નતા જ આવવાના તો તમારે પહેલેથી કહી દેવું હતું ને, તમે કોઈ રાહ ના જોવે. આ તો ઊભા થઈએ, આ પાછા આવીએ, ઊભા થઈએ, પાછા આવીએ. તો સ્વામી કે લે, આ ઘનશ્યામ બાપાએ આપણને જાણપણું આપ્યું, આપણાથી આવું ના કરાય. સ્વામી ઊંધું લીધું ને ઊંધું, એટલે આમ તો સવળું લીધું, ઊંધું નહીં સવળું લીધું, આપણે ઊંધું લઈએ. તો બાપા કે ઘનશ્યામ બાપા